વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ. કેમ છો? મજામાં? આજે આપણે પીરિયડ નંબર 3 કેમિસ્ટ્રી રસાયણ વિજ્ઞાન લેવા જઈ રહ્યા છે. મારું નામ હિરલ મેમ છે, તમે જાણી જ છો. ઓકે, હવે આપણે પીરિયડ 3 ની અંદર મેં તમને પીરિયડ 1 અને પીરિયડ 2 એ બંનેની અંદર મેં તમને બે વસ્તુ, પીરિયડ 1 માં તમને હેલો આલ્કેનમાંથી એ હેડિંગ શીખવા માટે મેં તમને કયા બે ગ્રુપ શીખવાડ્યા હતા? આલ્કેન અને આલ્કીન. ઓકે, સેકન્ડ લેક્ચરની અંદર મેં તમને કયા બે ગ્રુપ શીખવાડ્યા હતા? બે ગ્રુપ હતા, આલ્કાઈ અને આલ્કાઈ. ટોટલ 4 ગ્રુપ બે લેક્ચરમાં આપણે કમ્પ્લીટ થયા. આજે હું પીરિયડ નંબર 3 લઈ રહી છું. એની અંદર આપણે શું, સૌથી 5મા નંબરનો ગ્રુપ હેલોજન ગ્રુપ. તમે બધા જાણો જ છો કે આવર્ત કોષ્ટક એટલે કે પિરિયોડિક ટેબલની અંદર આખું પિરિયોડિક ટેબલ કેટલા ઊભા એટલે સમૂહ બોલાય ને આડું એને શું કહેવાય? આવર્ત. ઇંગ્લિશમાં ગ્રુપ અને આડાના પિરિયોડ, ઊભા ને ગ્રુપ. ઓકે, ટોટલ 17 ગ્રુપ એટલે કે 17 સમૂહ છે. એમાં જે 18 સમૂહ છે, ટોટલ 18 સમૂહ છે, 18 ગ્રુપ કહેવાય ઇંગ્લિશમાં. ઓકે, તો એમાં જે 17મો નંબરનો જે સમૂહ છે એ કયો કહેવાશે? હેલોજન. કયો સમૂહ કહેવાશે? હેલોજન. ઓકે, હેલોજન બોલો, હેલાઇડ ગ્રુપ બોલો. ઓકે, તો આજે આપણે અહીંયા શીખવા જઈ રહ્યા છે એક્ઝેક્ટ. સમજો ધ્યાનથી કે આપણને આ 17મો જે આવર્ત આધુનિક કોષ્ટકની અંદર સમૂહ 17 કે જે હેલોજન છે. ઓકે, આપણે આજે એના વિશે ભણીશું. ક્લિયર? તમને હેલોજન સમૂહની અંદર બધા મેમ્બર વિશે ખબર જ હશે, બરાબર? મેં શું કીધું તમને લોકોને? ફરી વન્સ મોર એક વખત કહું છું કે સમૂહ 17 વિશે બધાને ખબર હશે. તો આપણે એના વિશે આપણે જોઈએ કે સિમ્પલ કે સમૂહ 17 ની અંદર તમે લોકો શું ભણેલા હતા? સમૂહ, એક મિનિટ આપણે બીજો કલર લઈ લઈએ અહીંથી. ઓકે, અને બેક સાઈડ આપણે લઈએ છીએ અહીંયા બ્લેક. ઓકે, ફાઇન. ચલો જો અહીંયા કે સમૂહ 17 આપણે ભણ્યા હતા 11મા ધોરણમાં આધુનિક આવર્ત કોષ્ટકની અંદર. ક્લિયર? એટલે એમાં કયો સમૂહ હતો? હેલોજન સમૂહ. કયો બોલાય છોકરાઓ? હેલોજન સમૂહ. ક્લિયર? હેલોજન સમૂહની અંદર પહેલો મેમ્બર કયો હતો? એફ. આપણે એને શું બોલતા હતા? ફ્લોરીન. બીજો ક્લોરીન. ત્રીજો બ્રોમીન. ચોથો આયોડીન. પાંચમો એસ્ટેટાઇન છે, પણ આપણે ભણવાનું છે નહીં. ક્લિયર? ઓકે, ફાઇન. હવે આપણે જોઈએ કે આ સમૂહના આધારે આપણે સ્ટાર્ટ કરીશું આ જગ્યાએ સમૂહ 17 ની અંદર કે મેં તમને શું કીધું હતું કે હેલોજન આ હતું સમૂહ 17 એટલે હેલોજન સમૂહ હતો. ઓકે, તો અહીંયા એને હેલોજન બી બોલાય, એને કેપિટલ એક્સ તરીકે રેકોગ્નાઇઝ થાય, સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન કેપિટલ એક્સ. એના હેલાઇડ સમૂહ બી કહેવાય. કયો કહેવાશે છોકરાઓ? હેલાઇડ, અધરવાઇઝ હેલોજન. ક્લિયર? યસ યા નો? હેલાઇડ અથવા તો હેલોજન. હવે હું એની અંદર આગળ તમને એમાં કન્ટિન્યુ કરાવું કે સૌથી પહેલા હું અહીંયા એફ એટલે તમને મેં સમજાવ્યું હતું અહીંયા આ જગ્યાએ કે ફ્લોરીન. ઓકે, સામાન્ય એનું નામ શું કે એફ નામનો જે તત્વ છે એનું નામ છે ફ્લોરીન. પણ એનો અહીંયા આપણે હેડિંગમાં લખીએ કે એનો હેલો ફોર્મ શું થાય? એનો હેલો. ઓકે, અને હેલાઇડ ફોર્મ શું થાય? હેલાઇડ. ક્લિયર? તો જોઈએ આપણે કે સૌથી પહેલા આપણે એને હેલોજન ફોર્મ અને હેલાઇડ ફોર્મ એનો શું થશે એ જોઈ લઈએ આપણે. ક્લિયર?
હેલો એટલે જો હેલોજનમાં પહેલો મેમ્બર પહેલો સભ્ય શું છે આ જગ્યાએ ફ્લોરિન, તો હું એનો હેલો વર્ડ હું એનો હેલો વર્ડ લઉં છું અને એનો હેલાઇડ વર્ડ શું થશે એ જોઈ લઈએ. તો સૌથી પહેલા એફ એટલે ફ્લોરિન, તો એનો હેલો ફોર્મ શું થાય? ફ્લોરો અને હેલાઇડ ફોર્મ શું થાય? ફ્લોરાઇડ. ઓકે, બીજો સભ્ય મેં તમને સમજાયો તો ક્લોરીન. ઓકે, તો અહીંયા લઈશું આપણે Cl એટલે એને બોલાશે શું? એક સેકન્ડ હા, આપણે અહીંયા થોડુંક વ્યવસ્થિત લખીએ. ઓકે, ક્લોરીન. ઓકે, શું થશે? ક્લોરીન. એનો ફોર્મ અહીંયા શું થશે? એનો ફોર્મ ક્લોરો અને હેલાઇડ ફોર્મ શું થશે? ક્લોરાઇડ. ઓકે ફાઇન. ફ્લોરિન ક્લોરીન. ત્રીજો આ હેલોજન સમૂહનો ત્રીજો સભ્ય શું છે? બ્રોમીન. એટલે શું કહેવાશે? નામ આ તત્વનું નામ શું કહેવાશે? Br એટલે કે શું બોલાય? બ્રોમીન. એનો હેલો ફોર્મ શું કહેવાશે? બ્રોમો અને હેલાઇડ બ્રોમાઇડ. ગોટ ઇટ? પછી ચોથો સમૂહ શું થશે? આઈ મતલબ નોર્મલી તત્વનું નામ શું કહેવાશે? આયોડીન. એટલે એનો હેલો ફોર્મ શું કહેવાશે? આયોડો. શું બોલે છોકરાઓ? આયોડો. અને અહીંયા શું બોલાશે? આયોડાઇડ. ઓકે ફાઇન. ઓકે, તો હવે તમને એમ થાય કે આ જે નામ તત્વોના નામ છે તો અહીંયા હેલો અને હેલાઇડ કેમ? તો જ્યારે આપણે ચેપ્ટરનું હેડિંગ શું છે? હેલો આલ્કેન. ચેપ્ટરનું હેડિંગ શું છે? હેલો આલ્કેન. તો હેલો જે હું બોલું છું ત્યારે સમજો. તો એ વખતે જ્યારે આપણે એના આઈયુપીસી નામ બનાવીશું ત્યારે હેલાઇડ એટલે હેલોજન સમૂહમાં કયો આઈયુપીસી નામમાં કયા? એફ ને પછી ફ્લોરિન બોલાશે નહીં. શું બોલાશે? ફ્લોરાઇડ. ક્લોરીને શું ફ્લોરિનને શું બોલાશે? ફ્લોરો. જ્યારે આપણે હેલો આલ્કેન સમૂહ આલ્કેન ઉપરથી જ્યારે આપણે હેલો આલ્કેન બનાવીએ છીએ એટલે કે આલ્કેન પ્લસ હેલોજન સમૂહ જ્યારે જોડાય ત્યારે હેલો આલ્કેન બને છે. ઓકે, એના બે નામ હોય છે, આઈયુપીસી નેમ અને સામાન્ય નામ. આઈયુપીસી નેમની અંદર હંમેશા એટલું યાદ રાખવાનું કે એફ નામનું જે તત્વ છે નોર્મલ એનું નામ ફ્લોરિન હોય છે, પણ જ્યારે આઈયુપીસી નેમ બનાવો છો ત્યારે હું ફ્લોરિન વર્ડ યુઝ નહીં કરું, ફ્લોરો એટલે કે હેલો ફોર્મ બધા યુઝ કરીશ આઈયુપીસી નામ બનાવતી વખતે. ને જ્યારે સામાન્ય નામ બનાવીશ ત્યારે ધારો કે હું ફ્લોરિન લઉં છું, એફ તત્વ લઉં છું, તો હું ફ્લોરિન નહીં વાપરું વર્ડ, ફ્લોરો બી યુઝ નહીં કરું, પણ શું બોલે? હેલાઇડ એટલે કે ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ. ક્યારે? સામાન્ય નામ બનાવીશું ત્યારે. તો આ વસ્તુ લઈને અહીંયા બે સમૂહ એટલે મેં તમને સૌથી પહેલો સમૂહ શું સમજાવ્યો? તો આલ્કેન. એ આલ્કેન અને હા હેલોજન સમૂહ. આલ્કેન અને આ હેલોજન સમૂહ એ બંને ભેગા થઈને શું બનશે? અહીંયા હેલો આલ્કેન બનશે. આ પહેલા તમને ખબર પડી ગઈ? યસ યા નો? ફાઇન. જો હવે હું તમને અહીંયા સમજાવું છું કેવી રીતે હેલોજન અને હેલો આલ્કેન બે ભેગા થશે. અહીં જો ફરીથી તમને એક વસ્તુ બોલી લઉં કે યાદ રાખજો સમૂહ જે 17 હતો આપણો આ સમૂહ નંબર જે 17 છે, આ જે સમૂહ મેં તમને લખ્યો એ સમૂહ 17 એટલે કે આધુનિક કોષ્ટકમાં એટલે કે આધુનિક પિરિયોડિક ટેબલમાં તો આધુનિક કોષ્ટકમાં હતો. સમૂહ 17 છે અત્યારે એને એક્સ તરીકે સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન થશે. ઓકે, હેલોજન સમૂહ એટલે કે એનું બીજું નામ હેલાઇડ સમૂહ, એનો પહેલો સભ્ય, બીજો, ત્રીજો, ચોથો ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન, એસ્ટેટાઇન. ઓકે, એ રીતે છે. તો આ હેલોજન સમૂહ અને પહેલો જે સમૂહ મેં તમને આલ્કેન એટલે એના કયા સભ્યો છે? મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન અને ડેકેન. ઓકે, તે બે સમૂહ ભેગા થશે અને આપણા છઠ્ઠા ચેપ્ટર પાર્ટ 2
ધોરણ 12 પાર્ટ 2 અને 6ઠ્ઠા નંબરનું ચેપ્ટર પહેલું હેલો આલ્કેન. એ જો આપણે હેડિંગ હવે આપણે અહીંયા સમજીશું. તો જો હવે ચેપ્ટરનું નામ શું હતું આ જગ્યાએ? હેલો આલ્કેન. આપણા ચેપ્ટરનું નામ. આમાં આપણે 2 સમૂહ શીખ્યા. સમૂહ નંબર પહેલા પીરિયડમાં લીધો તો. ઓકે, તમને કદાચ યાદ ના હોય તો આપણી પ્લેલિસ્ટની અંદર પહેલો પીરિયડ ક્લિક કરીને જોઈ લેજો, તો તમને ફરીથી એક વખત બધું રિમાઇન્ડ થઈ જશે આલ્કેન સમૂહ વિશે. ઓકે, અને અત્યારે મેં આ હેલો એટલે હેલોજન સમૂહ એટલે હેલાઇડ સમૂહ વિશે મેં તમને સમજાવ્યું. હવે હું આ બંને ભેગું કરીશ તો હેલો આલ્કેન બનશે. હવે નોર્મલ એક નોટ શું છે તમને કહું છું, ધ્યાનથી સમજજો કે જ્યારે હેલોજન સમૂહ હોય, કયો સમૂહ બેટા? હેલોજન સમૂહ. એક સેકન્ડ આપણી સિમ્પલ. ઓકે, પરફેક્ટ. ઓકે, આપણે જ્યારે હેલોજન સમૂહ હોય ને, હેલોજન સમૂહ આ નોટ્સ યાદ રાખજો. હેલોજન સમૂહ જ્યારે આલ્કેન સાથે લાગે છે, આલ્કેન સમૂહ સાથે લાગે છે, ઓકે, ત્યારે આલ્કેનમાંથી એક હાઇડ્રોજન દૂર થાય. ઓકે, અને હેલો આલ્કેન સમૂહ બને. હેલો આલ્કેન સમૂહ બને. એક હેલોજન સમૂહની અંદરથી એક કોઈ પણ એનું સભ્ય આલ્કેન સાથે લાગશે તો એક હાઇડ્રોજન દૂર થશે. બીજો હેલોજન સમૂહનો કોઈ બીજો સભ્ય લાગશે તો બીજો હાઇડ્રોજન, જેમ હેલોજન જોઈન થતા જાય આલ્કેન સાથે, એમ એક એક હાઇડ્રોજન શું થશે? દૂર થતા જશે. અને કયો બનશે? આલ્કેન સમૂહ બને છે. ક્લિયર? ઓકે, ફાઇન. હવે આપણે અહીંયા સમજીએ તો કેવી રીતે તમને એમ થાય કે હાઉ ઇટ ઇઝ પોસિબલ, કેવી રીતે આ બધું અલગ અલગ થાય અને હેલોજન તો હેલો આલ્કેન બને. હવે ચેપ્ટરનું નામ શું છે? હેલો પ્લસ આલ્કેન. એટલે શું થશે? અહીંયા 2 ભેગું થશે. હેલો પ્લસ આલ્કેન. એક સેકન્ડ. આલ્કેન. અરે ઓકે, ફાઇન. ચાલો જો આલ્કેન, હેલો પ્લસ આલ્કેન સમૂહ. ક્લિયર? ઓકે, હવે આપણે અહીંયા જોઈએ કેવી રીતે. સૌથી પહેલા સિમ્પલ હેડિંગ મારીશું આ જગ્યાએ. ધારો કે અહીં બ્લુ કલર લીધો આપણે. હવે જોઈએ કોઈ બી મેં તમને કીધું તો કોઈ બી સમૂહ બનાવીશ તો આલ્કેન માંથી જ બનાવીશ. આલ્કેન સમૂહ છે. ઓકે, ત્યારબાદ અહીંયા હેલો આલ્કેન માંથી હેલો આલ્કેન બનશે. અહીંયા દરેકના 2 નામ હોય. અહીંયા થોડીક ચિંગુસાઈ કરવી પડશે. IUPAC. ઓકે, અને બીજું શું છે? સામાન્ય નામ. ઓકે, ફાઇન. શું બનશે આ જગ્યાએ? IUPAC નામ. ઓકે, IUPAC સામાન્ય નામ બનશે. અહીંયા જોઈ લઈશું આપણે કે નોર્મલી આપણે અહીંયા આ સમૂહ કયો ભણવા જઈ રહ્યા છે? હેલો આલ્કેન સમૂહ ભણવા જઈ રહ્યા છે. ક્લિયર? ફાઇન. અને હવે આપણે જોઈએ અહીંયા કે કેવી રીતે આપણે આલ્કેનનું અહીંયા કલર ચેન્જ કરી દઈએ આપણે પહેલા. ઓકે 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 ઓકે, અહીંયા લઈ લઈએ રેડ અને અહીંયા લઈ લે બીજો બ્લુ.
ક્લિયર, ફાઇન. ચલો શીટ આપણે પેલું લેવાનું હતું એટલે વ્યવસ્થિત આવે ને. ઓકે, નોટ ટુ વરી. ઓકે ફાઇન. હેલો આલ્કેન કેવી રીતે બને છે આપણે જોઈ લઈશું. આલ્કેનમાંથી હેલો આલ્કેન કેવી રીતે બનશે એ આપણે જોઈ લઈશું. ઓકે છોકરાઓ, આલ્કેનમાંથી હેલો આલ્કેન કેવી રીતે બનશે એ રીતે. એના બે નામ છે, આઈપીસી નેમ અને સામાન્ય નામ. હવે કોઈ વસ્તુ આપણે ગોખવાની નહીં, હું દરેકની ફોર્મ્યુલા તમને બતાવી દઉં છું. ધારો કે આપણે આ થોડુંક ત્રાસું થયું છે, મજા ના આવે, વ્યવસ્થિત દેખાય નહીં. ઓકે ફાઇન. અહીંયા જોઈએ, જોઈ લેજો. ત્રાસું તો નથી ને છોકરાઓ? ના. ચલો હવે હું તમારી અહીંયા બે ફોર્મ્યુલા લખીશ. ધારો કે હેલો આલ્કેનમાં શું ફોર્મ્યુલા હોય? હેલો આલ્કેન આપણે આલ્કેનમાંથી હેલો આલ્કેન બનાવશે. જો હું આઈપીસી નામ બનાવીશ તો એ વખતે અહીંયા એની ફોર્મ્યુલા શું થશે? હેલો પ્લસ આલ્કેન. આલ્કેન, હેલો પ્લસ આલ્કેન. કેમ બરોબર નથી લખાતું? શીટ, ફરીથી ફોર્મ્યુલા લખીશ. ઓકે, પેલું સાઈડમાં થોડુંક કલર જતો રહ્યો છે, નથી મજા આવતી ભાઈ. રેડ જ છે ને? ઓકે ફાઇન. ઓકે ઓકે ઓકે. હવે જો અહીંયા સાંભળો, હું અહીંયા નામ લખું છું હેલો, એની ફોર્મ્યુલા લખું છું આઈપીસી નામની છોકરાઓ, પ્લસ આલ્કેન. હેલો પ્લસ આલ્કેન, આ એની ફોર્મ્યુલા. અને અહીંયા શું થશે સામાન્ય નામ બનાવતા? આલ્કાઇલ. આલ્કાઇલ પ્લસ હેલાઇડ. ક્લિયર? ઓકે ફાઇન. ચલો સૌથી પહેલા હું લઉં છું અહીંયા નોર્મલ બ્લુ કલર. ઓકે ચલો જો અહીંયા સૌથી પહેલા આલ્કેનનો પહેલો શબ્દ છે CH4. મિથેન કહેવાય. બેઝિક ફંડા આપું છું, પછી આપણે ટેક્સ્ટ બુકમાં કેવી રીતે છે જોઈ લઈશું. CH4 એટલે શું બોલો? નોર્મલ મિથેન. હું એની સાથે મિથેન સાથે ધારો કે હું અહીંયા એક F લગાવું છું. તો મેં તમને કીધું હતું આલ્કેન સાથે હેલોજન જોડાય તો એક જ હેલોજન જોડાયો છે તો ચારના કેટલા હાઇડ્રોજન થાય? 3. કેમ ખબર છે? કેમ ખબર છે? જો બતાવો. એકચ્યુઅલી આલ્કેન એટલે CH4 એટલે આવી રીતે હતું. અહીં સમજો છોકરાઓ, હા કે ના? ઓકે. જ્યારે હું અહીંયા હેલોજન અહીંયા લગાવું છું, અંદર એડ કરવો હોય તો પહેલા તો નોર્મલ તમને સમજાયું તો પહેલા પ્રેરમાં કે કાર્બન એ ચતુઃસંયોજકતા સંતોષાય છે, કાં તો હાઇડ્રોજન કાં તો બંધી. તો અહીંયા 1 2 3 4 હાઇડ્રોજન છે, સંતોષાયેલી છે. હું ક્યાંક ફ્લોરિન લગાવીશ તો શું થશે? એ વસ્તુ બનશે ના. તો 4 તો છે ને ઓલરેડી, આ લગાવો તો શું કહેવાય? બને નહીં. બરાબર, ચતુઃસંયોજકતા છે માટે. તો આપણે શું કરીશું? બોલો 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 છોકરાઓ. તો આપણે એક જ વસ્તુ કરીશું. મારે આ અહીંયા મારે ફ્લોરિન લગાવો છે તો મેં તમને ડેફિનેશન લખાવી કે હેલોજન સમૂહ જ્યારે આલ્કેન સમૂહ સાથે લાગે છે ત્યારે આલ્કેનમાંથી એક હાઇડ્રોજન દૂર થાય છે અને હેલો આલ્કેન બને છે. તો અહીંથી હું આ એક હાઇડ્રોજન દૂર થશે તો હું શું કરીશ? જુઓ છોકરાઓ, અને ત્યાં મારે F લગાવવો છે. તે એક હાઇડ્રોજન દૂર કરી દઈશ અને ત્યાં હું શું લગાવીશ? ત્યાં હું શું લગાવીશ? F. ઓકે. તો અહીંયા હતા મિથેનમાં કેટલા હતા? 4 હાઇડ્રોજન હતા. ઓકે, મેં એક ફ્લોરિન લગાવ્યો, તે એક હાઇડ્રોજન જઈને ત્યાં ફ્લોરિન લાગ્યો તો કેટલા હાઇડ્રોજન થયા? CH3 3 અને એક ફ્લોરિન. ક્લિયર? આ પહેલા પોઈન્ટ ખબર પડી છોકરાઓ તમને? ઓકે. તો એવી રીતે એક હાઇડ્રોજન દૂર થશે, CH3F. હવે આપણે કશું ગોખવાનું છે નહીં. ઓકે, આ લાઈનમાં આમ જાય છે ને, એને એનો નીચે લખીશ. તો હવે જોજો, આઈપીસી નામ આનું બનાવવું છે CH3F. તો આનું આઈપીસી નામ શું બનશે? હેલો પ્લસ આલ્કેન. ઓકે, તો મેં તમને આગળના પેજમાં આગળમાં મેં તમને સમજાવ્યું હતું આ જગ્યાએ કે F નું હેલો ફોર્મ ફ્લોરો. તો અહીંયા આપણે જોઈએ, અહીંયા શું F લાગ્યું છે તો શું કહેવાશે? ફ્લોરો. આનો આન્સર અહીંયા લખીશું આપણે, ફ્લોરો. ફ્લોરો અને આલ્કેન.
તો તમને એમ થાય મેડમ અહીંયા CH3 છે તમે એને કેમ મિથેન કહો છો? ના, એ ચતુઃસ્થાયી રીતે F થી સંતોષાય છે. તો અહીંયા તમારે આલ્કેન, એક કાર્બન વાળો આલ્કેનને તમે મિથેન કહેતા હતા. તો અહીંયા આ જે ફોર્મ્યુલા એ પ્રમાણે ફ્લોરો, એક જ કાર્બન દેખાય છે તો તમારે લખવાનું ફ્લોરો મિથેન. મિથેન અથવા તો પહેલા કાર્બન ચા ના લખો તો બી ચાલે, પણ હું તમને બતાવ્યું 1 ફ્લોરો મિથેન. ઓકે, ડન. એવી રીતે અહીંયા આલ્કાઇલ હેલાઇડ. તો અહીં જો એક કાર્બન વાળો આલ્કાઇલ મેં તમને કયા લેક્ચરમાં, બીજા પીરિયડમાં સમજાવ્યું હતું કે મિથેનનું આલ્કાઇલ ફોર્મ મિથાઇલ, ઇથેનનું ઇથાઇલ, પ્રોપેનનું પ્રોપાઇલ, બ્યુટેનનું બ્યુટાઇલ. ઓકે, તો અહીંયા મિથેનનું એક કાર્બન છે આલ્કાઇલ ફોર્મ, એ લાવવાનું આલ્કાઇલ લખવાનો તો મિથાઇલ, મિથાઇલ. ઓકે, પ્લસ હેલાઇડ. તો અહીંયા F છે તો મેં તમને અહીંયા આગળ શીખવાડ્યું હતું, સોરી અહીંયા મેં તમને શીખવાડ્યું હતું હેલો ફોર્મ ફ્લોરો, તો હેલાઇડ ફોર્મ શું થાય? ફ્લોરાઇડ. તો આપણે જોઈએ અહીંયા આ જગ્યાએ મિથાઇલ અને F છે તો સામાન્ય નામમાં અહીંયા હેલાઇડ શું થશે? મિથાઇલ ફ્લોરાઇડ. રાઈડ. ક્લિયર? આ ફર્સ્ટ નંબર ક્લિયર? ઓકે, એવી જ રીતે ધારો કે હું બીજું લઉં છું CH3 તો આપણે એને શું બોલીએ? મિથેન બોલીએ કે નહીં? CH3. ઓકે, તો મિથેન બોલીએ. હું અહીંયા કોઈ બી એક આ જગ્યાએ લખાવું છું CH3CH, અહીંયા હું Cl લગાવું છું તો અહીંયા શું થશે? CH3 એક હાઇડ્રોજન જશે તો CH3CH2. નજીકથી ક્યાં પડે છે? આ બસથી અહીંયા લાગે છે, આ સાઈડ પહેલા કાર્બન જોડે Cl છે તો અહીંથી 1 નંબર, અહીંથી 2 નંબર. ઓકે, ફાઇન. તો અહીં બોલાશે 1 ક્લોરો, કે આપણે ફોર્મ્યુલા હેલો આલ્કેન તો 1 ક્લોરો. 2 કાર્બન વાળો આલ્કેન એટલે શું કહેવાશે? ફોર્મ્યુલા પ્રમાણે આલ્કેન હેલો તો હેલો તો ક્લોરીન નો ક્લોરો, અને 2 કાર્બન વાળો આલ્કેન આપણી ફોર્મ્યુલા પ્રમાણે જોઈએ તો આઈપીસી ને બનાવું છું તો હેલો પ્લસ આલ્કેન. આલ્કેન એટલે 2 કાર્બન છે તો ઇથેન. અન્ડરસ્ટેન્ડ છોકરાઓ? ઓકે, ફાઇન. હવે એ રીતે અહીંયા જોઈએ સામાન્ય નામ તો શું કહેવાય? પહેલા આલ્કાઇલ, 2 કાર્બન વાળો આલ્કાઇલ, ઇથેનનું ઇથાઇલ. જેમ અહીંયા ફ્લોરિનનું ફ્લોરાઇડ કર્યું હતું ને સામાન્ય નામમાં, ફોર્મ્યુલા શું હતી? આલ્કાઇલ હેલાઇડ. તો આલ્કાઇલ એટલે 2 કાર્બન આલ્કાઇલ ઇથાઇલ અને Cl. તો Cl નું આલ્કાઇલ ફોર્મ શું થાય? ક્લોરાઇડ. અહીં જગ્યા નથી, નીચે અધૂરું લખું છું, બરાબર? ક્લોરાઇડ. ક્લિયર? ઓકે, ફાઇન. સેમ સિનારિયો. ઓકે, હવે અહીંયા ત્રીજો લઉં છું. હા, ધારો કે CH3 CH2 CH3. ઓકે, 3 કાર્બન વાળો આલ્કેન તો શું કહેવાશે? પ્રોપેન. એની સાથે હું ધારો કે પહેલા કાર્બન જોડે લગાવું છું CH3 CH2 CH, અહીંયા લખું છું Br. નથી દેખાતું બરોબર ને? ક્લિયર? ઓકે, થોડું ચીંગું સાઈડ કરીએ આપણે. CH3 CH2 CH2 Br. કેમ મારે એક હાઇડ્રોજન અહીંયા 3 હતા તો અહીંયા Br લાગ્યું એટલે 2 થયા, એક હાઇડ્રોજન રિમૂવ થયો. તો નજીક ક્યાંથી બ્રાન્ચ પડે છે? ક્યાંથી જોડે સમૂહ લાગ્યો છે? જમણી બાજુ. તો ત્યાં નંબર આપીશ તો શું બોલાય? 1 બ્રોમો. 1 બ્રોમો. 3 કાર્બન આલ્કેન એટલે પ્રોપેન. કયો કહેવાશે? પ્રોપેન. 1 બ્રોમો પ્રોપેન. કેમ 1 બ્રોમો પ્રોપેન? According to our formula, IUPAC name Halo plus alkane. Clear? Same. સામાન્ય નામ બનાવવું છે તો આની ફોર્મ્યુલા અકોર્ડિંગ ટુ ફોર્મ્યુલા આલ્કાઇલ હેલાઇડ. 3 કાર્બનો આલ્કાઇલ એટલે પ્રોપાઇલ.
શું બોલાય છોકરાઓ? પ્રોપા એક મિનિટ, શું લખીશું અહીંયા? થોડુંક મારે સહેજ પૂછવું છે. હું હવે તમને કહું, સાંભળજો. થોડીક સ્પેસ રાખીને કહું છું. નોર્મલી પહેલા ફોર્મ્યુલા પ્રમાણે લખું છું. પ્રોપાઇલ, પ્રોપાઇલ, ઓકે. અને આ થઈ પ્રોપાઇલ, 3 કાર્બન આલ્કાઇલ પ્રોપાઇલ, અને Br નો હેલાઇડ ફોર્મ બ્રોમાઇડ. પણ રૂલ શું છે છોકરાઓ? 3 કે 3 થી વધારે કાર્બન હોય, સામાન્ય નામમાં આગળ શું લખવામાં આવશે? એન પ્રોપાઇલ બ્રોમાઇડ. ઓકે, એવી રીતે તમને લોકોને આપણે લઈએ CH3 CH2 CH3 CH2 CH2 CH3. કેટલા કાર્બન દેખાય છે? 4 કાર્બનનો આલ્કેન એટલે બ્યુટેન. બ્યુટેનની અંદર આપણે જોઈએ કે CH3 CH2 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 ફ્લોરિન ક્લોરીન બ્રોમિન આયોડીન લગાવીએ. ચલો, તો અહીંથી નંબર 1 પડશે. 1 2 3 4. તો બોલાશે શું? 1 અકોર્ડિંગ ટુ ફોર્મ્યુલા હેલો એટલે આયોડીન નો આયોડો. અને 4 કાર્બન વાળો આલ્કેન એટલે શું કહેવાશે? બ્યુટેન. શું કહેવાય? બ્યુટેન. ક્લિયર? પછી આપણે જોઈએ એ જ રીતે અહીંયા આપ્યું છે નામ આલ્કાઇલ પ્લસ હેલાઇડ. 4 કાર્બન વાળો આલ્કાઇલ, 4 કાર્બન વાળો આલ્કાઇલ, તો બ્યુટેન નું બ્યુટાઇલ. 4 કાર્બન વાળો આલ્કેન હોય તો બ્યુટેન, ભાઈ આલ્કાઇલમાં કન્વર્ટ થાય તો એ શું બનશે? બ્યુટેન નું બ્યુટાઇલ. બ્યુટાઇલ આલ્કાઇલ ફોર્મ શું થાય? બ્યુટાઇલ. ઓકે, અને છેલ્લે શું બોલે છે? આયોડિન નો આયોડાઇડ. આયોડાઇડ. આગળ મેં તમને કીધું તો 3 કે 3 થી વધારે પહેલા કાર્બન ઉપર હોય તો આગળ શું લખવાનું? એન ડેશ લખવાનું, ભૂલાય નહીં. પેલા ખબર પડી? તો તમને એમ થાય કે મેમ આ તો તમે મને બધા પહેલા કાર્બન જોડે લગાવો છો. મારી ઈચ્છા છે મારે બધા બીજા લગાવો, તો હું શું કરીશ? તો આનો એક્ઝામ્પલ હવે આપણે અહીંયા બતાવીએ. અહીં તો જગ્યા નથી, આપણે ન્યૂ પેજ ઉપર લઈએ અને એમાં આ જ વસ્તુ હું તમને આ બે સેકન્ડ કાર્બન જોડે બતાવું તો શું થશે? હવે આપણે બીજા ઉપર લગાવીએ. પણ આપણે બધા શેમાંથી બનાવીશું? આલ્કેનમાંથી જ બનાવીશ. શેમાંથી બનાવીશ? આલ્કેનમાંથી જ બનાવીશ. આલ્કેન, હેલો આલ્કેન, પછી IUPAC, IUPAC નામ, અને છેલ્લે કયું આવશે? સામાન્ય નામ. સામાન્ય નામ. ક્લિયર? ઓકે, ફાઇન. હવે આપણે જોઈએ સૌથી પહેલા મેં તમને દરેક વસ્તુ કીધી હતી કે દરેક વસ્તુ શેમાંથી બનશે? આપણે દરેક વસ્તુ શામાંથી બનાવીશું? આપણે આલ્કેનમાંથી જ બનાવીશું. શેમાંથી બનાવીશું છોકરાઓ? આલ્કેનમાંથી જ બનાવીશું. ઓકે, ફાઇન. હવે જોઈએ. ફાઇન, ચલો જોવો અહીંયા. સૌથી પહેલા મેં તમને આગળ પ્રોપેનમાં પહેલા કાર્બન જોડે બતાવ્યું હતું, તો અહીંયા જોઈશું CH3 CH2 CH3. ઓકે, 3 કાર્બન વાળો આલ્કેન એટલે પ્રોપેન. ઓકે, અહીંયા હું પહેલા કાર્બન આગળનામાં મેં પેજમાં પહેલા કાર્બન ઉપર લગાવ્યું હતું. અહીંયા હું કયા કાર્બન ઉપર લગાવીશ? બીજા CH3. અને મેં તમને કીધું હતું કે જ્યારે આલ્કેન ઉપર આલ્કેનમાં એક હેલોજન લાગે તો એક હાઇડ્રોજન દૂર થાય તો 2 ના 1 થયા. ક્યાંથી ઉપશાખા નજીક પડે છે? ઉપશૃંખલા 1 2 બધી બાજુ સરખી જ છે ને? ઓકે, આ પછી અમે ફોર્મ્યુલા શું થશે? હેલો આલ્કેન. તો કયા નંબર પર? લોકેશન નંબર લખવાનું. હેલો એટલે બ્રોમો નું શું કહેવાય? બ્રોમિન નું બ્રોમો. અને 3 કાર્બન વાળા આલ્કેન એટલે પ્રોપેન. બ્રોમો પ્રોપેન. IUPAC માં નંબર આવે જ્યારે સામાન્ય નામમાં નંબર આવશે નહીં.
હેલોજન અહીં સેકન્ડ નંબર છે, આજુ બધું સેમ છે એટલે હું અહીંયા લખીશ, નંબર નહીં લખું, શું લખીશ? આઈસો. શું લખીશ? આઈસો. પછી આની ફોર્મ્યુલા આલ્કાઇલ હેલાઇડ, 3 કાર્બન આલ્કાઇલ એટલે શું કહેવાશે? પ્રોપાઇલ. અને હેલાઇડ તો શું કહેવાશે? અહીં નીચે લખું છું બ્રોમાઇડ. પ્રોપાઇલ બ્રોમાઇડ. આ બીજામાં લગાવ. એવી રીતે હું 4 કાર્બન આલ્કેન એટલે શું કહેવાશે? બ્યુટેન. 4 કાર્બન વાળો આલ્કેન શું કહેવાશે? બ્યુટેન. હું પેલામાં આગલા પેજમાં પહેલા ઉપર લગાવ્યું તો અહીંયા બીજા ઉપર લગાવીશું. કયા ઉપર? બીજા ઉપર. તો અહીંયા જોઈશું CH3 CH2 CH. મેં તમને કીધું હતું કે બીજા ઉપર મેં આયોડિન લગાવ્યું તો 2 ના 1 હાઇડ્રોજન થાય, જેમ જેમ એક હેલોજન લાગતો જાય એક હાઇડ્રોજન દૂર થાય. તો નજીકથી શાખા અહીંથી પડે છે એટલે પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. કયા લોકેશનમાં? બીજામાં. આયોડિન નું શું થાય? હેલો ફોર્મ આયોડો. અને 4 કાર્બન નો આલ્કેન એટલે શું કહેવાશે? બ્યુટેન. થઈ ગયું હેલો આલ્કેન. હવે તમે મને એવું કીધું કે મેમ અહીંયા તો સેકન્ડમાં એવું પૂછો કે અહીંયા સેકન્ડમાં તો આઈસો છે, તો અહીંયા બી સેકન્ડ છે, પણ ના, અહીંયા શું છે? હેલોજન ધરાવતો કાર્બન એ એક આલ્કાઇલ અને 2 આલ્કાઇલ સાથે જોડાયેલો છે, તો શું કહેવાય? દ્વિતીયક. 2 ડિગ્રી. હું આગળ તમે ચેપ્ટર સ્ટાર્ટ કરીશ ને એમાં હું તમને આખું એના વર્ગીકરણ વિશે સમજાવીશ. ઓકે. એની ફોર્મ્યુલા આલ્કાઇલ પ્લસ હેલાઇડ. તો 4 કાર્બન નો આલ્કાઇલ શું કહેવાશે? બ્યુટાઇલ. શું કહેવાશે? બ્યુટાઇલ. અને જો બ્યુટાઇલ અને આયોડિન નું શું થાય છે? આયોડાઇડ. હેલાઇડ શું થાય? આયોડાઇડ. ઓકે ફાઇન. હવે તમે કહો મેમ ત્રીજા ઉપર મૂકો, તો ત્રીજા પર તો અહીંથી નજીક શાખા ઉપશાખા અહીંથી પડશે, તો અહીંથી નંબર આપે તો પહેલો, બીજો, તો એનું એ જ બને ને. ઓકે ફાઇન. હવે 5માં જોઈએ. 5 કાર્બન ની અંદર આપણે જોઈએ CH3 CH2 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 અને CH3. 5 કાર્બન નો આલ્કેન એટલે શું કહેવાશે? પેન્ટેન. હું પહેલા ઉપર લગાવું છું CH3 CH2 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 અને CH3 ના 2 થશે, કારણ કે હું અહીં લખું છું ધારો કે બ્રોમીન Br. ઓકે. તો શું લગાવ્યું મેં અહીંયા? બ્રોમીન. નથી બરોબર દેખાતું નહીં, આપણે ભૂસી દઈએ. જો હા ઓકે. અહીં લખ્યું મેં અહીં લખ્યું મેં લગાવ્યું Br. તો નજીક શાખા અહીંથી પડી 1 2 3 4 5. તો શું થશે? 1 બ્રોમો પેન્ટેન. ઓકે ફાઇન. પેલામાં નંબરિંગ ના આવે એટલે શું કહેવાય? એન પેન્ટાઇલ આલ્કાઇલ ફોર્મ એનું પેન્ટેનનું પેન્ટાઇલ અને બ્રોમિનનું બ્રોમાઇડ. ઓકે. આ પહેલા કાર્બન ઉપર હતું. હવે હું બીજા ઉપર લગાવું છું તો શું થશે? CH3 CH2 આ બીજો કાર્બન, આ ત્રીજો, અહીંયા લગાવું છું Br CH અને CH3. તો અહીંથી શાખા નજીક પડે એટલે 1 2 3 4 5. તો શું થશે? 2 બ્રોમો પેન્ટેન. બીજા ઉપર છે એટલે હેલોજન ધરાવતો કાર્બન 1 અને 2 આલ્કાઇલ જોડે લગાવ્યો છે, તો અહીંયા દ્વિતીયક 2 ડિગ્રી. શું થશે? પેન્ટેનનો પેન્ટાઇલ અને બ્રોમિનનો બ્રોમાઇડ, કારણ કે આલ્કાઇલ હેલાઇડ છે ને ફોર્મ્યુલા. હવે તમે કહો કે મેડમ હું અહીંયા લગાવું છું આ જગ્યાએ, મારે ત્રીજા ઉપર લગાવવું છે, તો શું થશે? અહીં જોજો, આ અહીંયા બ્રોમાઇડ લગાવ્યું તો અહીંયા એક હાઇડ્રોજન રિમૂવ થશે
ઓકે, હવે દેખો ક્યાંથી ઉપશાખા નજીક પડે છે 1 2 3 1 2 3 તો સેમ તો અહીંયા શું થશે 3 બ્રોમો પેન્ટેન 3 બ્રોમો પેન્ટેન હેલોજન દ્વારા તો કાર્બન 1 અને 1 2 આલ્કાઇલ જોડે લાગ્યું છે તો શું કહેવાશે સેમ ઉપરની જેમ જ નામ બનશે દ્વિતીયક 2 ડિગ્રી પેન્ટાઇલ બ્રોમાઇડ ઓકે આવી રીતે હેક્ઝેન હેપ્ટેન ઓક્ટેન નોનેન અને ડેકેન ઓકે તો આપણે આ પીરિયડની અંદર આપણે શું શીખ્યા હેલોજન સમૂહ અને હેલો આલ્કેન આલ્કેનમાંથી કેવી રીતે બનાવવું એ આપણે શીખ્યા ઓકે ફાઇન હવે આપણે આ ફક્ત ને ફક્ત આપણે ખાલી આ ચેપ્ટરનું હેડિંગ જ ભણ્યા હેલો આલ્કેન અને હેલો એરિન ઓકે હવે નેક્સ્ટ પીરિયડની અંદર આપણે ચેપ્ટરનું શરૂઆતથી સ્ટાર્ટ કરીશું હવે જો પહેલો બીજો કે ત્રીજો આ બધાના ત્રણ પીરિયડની તમારે નોટ્સ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક છે એમાંથી લઈ શકો છો ઓકે અને આ ત્રણના વિડીયો જોવા હોય તો પ્લે લિસ્ટમાં છે એમાંથી જોઈ શકશો ઓકે બાળકો બાય બાય